નથી કે એને પછી તો આપણા કર્મો, આપણા ગુણ, આપણા સંસ્કાર આપણા જાતિનો પરિચય આપે. એક બ્રાહ્મણના કોઠે આવેલો માણસ કદાચ આચરણમાં એવો ન હોય તો એનું ઘરનું પાણી ન પીવાય. પણ કોઈ પણ જાતમાં રૈદાસ કોણ હતો સાહેબ? ચમાર કહેવાતો હતો, પણ હરિને પામી ગયો. ઘણા મોટા મોટા જ્ઞાની બ્રાહ્મણો લટકતા છે અને એક ચમાર. ક્યાં છે જાતિનો ભેદ હરિના દેશમાં? અને આ દેશના જાતિના ઉર્જનમાં કેટલા મોટા તકલીફથી પસાર થવું પડે છે હમણાં. ક્યાં મારા સનાતનમાં આવું આપેલું છે કે જાતિ પાતિ એ વર્ણના વિકારના આટલા મોટા, અને આખો દેશ સળગી રહ્યો છે સાહેબ. આમાં શરમ કરો, હે સિયાસતદાનો, શરમ करो. इस राजनीति ने जितना कुछ लोगों ने तो सालों साल तक इस देश को बांटने के अलावा कुछ किया ही नहीं. सारा कचरा इकट्ठा हो गया अभी सामने की ओर, सारा कचरा. मैं कहता हूं, ફરીથી કહું, કોઈના સમર્પણ યા કોઈના સમર્થનમાં નથી બેઠો, પણ જ્યારે ઘરનો બધો જ કચરો ભેગો થાય ત્યારે ઉપાડીને ફેંકી દેવામાં આવે. એમ રાષ્ટ્રમાં પણ હમણાં વિપક્ષમાં બધો કચરો ભેગો થઈ ગયો છે, દેશથી બહાર જવાની તૈયારી છે. જો થોડી વાર દેશની તમામ વ્યવસ્થાઓ ઉપર તમે તમારી સત્તાને કાયમ રાખવા માટે આ સનાતનનો આટલો મોટો ઘાત કરી નાખ્યો. ક્ષમ્ય નથી. આ વ્યક્તિગત પરિચય, વ્યક્તિગત પાર્ટીનું તમારું ઉદ્ભવ કરવા માટે રાષ્ટ્રના સનાતનનો ઉદ્ભવ થવાથી તમે જાતિ રે પાતી ગંગા સતી જાતિ પણ છોડીને અજાતિ રે થાવું પાનવાઈ. जाति मैं सरकार से एक निवेदन करूं, सब हटाकर सिर्फ परिचय में कोई ब्राह्मण है वो नहीं.